એકેડેમી ચિનુભાઈ 2025 યુટ્યુબ ચેનલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્પષ્ટતા કરી હતી કે આ યુટ્યુબ ચેનલ આપણી સંસ્કૃતિ, શિક્ષણ અને બ્રહ્માંડના અનેક તત્વોની ચર્ચા કરવા માટે આ યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે. એટલે ધાર્મિક પ્રસંગો તો ખરા, પણ અંધશ્રદ્ધા પ્રેરિત ધાર્મિક પ્રસંગો નહીં હોય. સંસ્કૃતિ સાથે સંકળાયેલા ધાર્મિક પ્રસંગોની પણ આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે શ્રીમદ ભાગવત ગીતાની શરૂઆત કરવાની છે. ત્યાર પછી અંગ્રેજી શિક્ષણ અને જુદા જુદા શિક્ષણની વાત પણ કરીશું. પરંતુ શ્રીમદ ભાગવત ગીતાનો ટૂંકસાર અથવા એમાં રહેલા તત્વોની ચર્ચા કરતા પહેલા એક આપણે નાનકડી ચર્ચા સંસ્કૃતિની કરીએ. 10-10 મિનિટના વિડીયો હશે, પણ લગભગ દરરોજ પ્રચલિત કરીશું. આપણી સંસ્કૃતિ એ ગ્રામ્ય જીવનનો એક ભાગ છે. કોઈ પણ દેશની સંસ્કૃતિ હશે, વિશ્વમાં ઘણી સંસ્કૃતિઓ છે. ઇવન આપણા ભારતમાં પણ એક કરતાં વધુ સંસ્કૃતિઓ છે, જે અત્યારના સમયમાં પણ એ સંસ્કૃતિ પ્રમાણે લોકો જીવે છે. એટલે સંસ્કૃતિની આપણે એક એવી સમજણ ઊભી કરીએ, અથવા સમજણ ઊભી કરી શકાય, અથવા તો સમજણ થઈ શકે કે ભૌગોલિક પરિસ્થિતિ, જે તે વિસ્તારના ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર એ પ્રદેશના, એ વિસ્તારના લોકજીવન આધારિત જે કંઈ પ્રસંગો ઉદ્ભવ્યા છે, જે કંઈ ઉત્સવો ઉજવાય છે, જે કંઈ ધાર્મિક પ્રસંગો ઉજવાય છે, એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. ધર્મ અને સંસ્કૃતિ બંને અલગ અલગ છે. સંસ્કૃતિ એ મૂળભૂત રીતે માનવ જીવનના વિકાસ સાથે એ સંસ્કૃતિ વિકાસ પામી છે. સંસ્કૃતિ પરિવર્તન પણ થતી જાય છે, પરિવર્તનશીલતા પણ છે, ડાયનેમિક છે, રિજિડ કે હાર્ડ નથી. આપણે જ વાત કરીએ તો ગુજરાતની જે કંઈ સંસ્કૃતિ છે એ આપણે ગ્રામ્ય જીવનમાંથી આવી છે. આપણી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એ સંસ્કૃતિનો ઉદ્ભવ થયો છે. અમે ગામડાનું જીવન પણ જોયું છે. 1952, 50, 56, 58, 63 સુધી એ સંસ્કૃતિ સ્થાનિક લોકો જે ભૌગોલિક પરિસ્થિતિ, પોતાના ભૌગોલિક રીતે પોતાનો પહેરવેશ, એ પહેરવેશ પણ એના વ્યવસાય આધારિત હતો. વ્યવસાય બદલાતા ગયા, પહેરવેશમાં પણ પરિવર્તન આવતું ગયું. તો આજે સૌરાષ્ટ્રના ગામડાઓની કે ગુજરાતના ગામડાઓની 1952ની જે સંસ્કૃતિની વાત કરું, એમાં આજે ઘણું પરિવર્તન આવતું જાય છે. અને હંમેશા સંસ્કૃતિ પરિવર્તનશીલ હોવી જોઈએ. એટલે સંસ્કૃતિનો મૂળભૂત આધાર ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને વ્યવસાય આધારિત લોકજીવન, આવો પણ એનું એક અર્થઘટન કરી શકાય. અને લોકજીવનમાં જેમ પરિવર્તન થતું જાય તેમ સંસ્કૃતિનો વિકાસ પણ થતો જાય, પણ એને ધર્મ સાથે જોડી ન શકાય. આજે ગુજરાતે ભારતના અને વિશ્વના ઘણી સંસ્કૃતિઓને સ્વીકારી છે. ખોરાકમાં, પહેરવેશમાં, માન્યતાઓમાં, ધાર્મિક પ્રસંગોમાં આપણે જુદી જુદી સંસ્કૃતિને સ્વીકારી લીધી છે. એટલે ગુજરાતની સંસ્કૃતિ એક વિશાળતા વાળી છે, જેના કોન્સેપ્ટ વિશાળ છે, રિજિડ કે રૂઢિચુસ્ત નથી. એટલે તરીકે ગણેશ ચતુર્થીની વાત કરીએ તો શરૂઆતના દિવસોમાં ગામડાઓમાં ગણપતિ દાદાને લાડુ જમાડી અને ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવતા. આજે આપણે સૌ જાણીએ છીએ ગણપતિ વિસર્જન અને ગણેશોત્સવ એ મહારાષ્ટ્રમાંથી આવતા હતા અને આપણે સ્વીકારી લીધો છે. આપણા પહેરવેશની વાત કરીએ તો પહેરવેશમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આપણા બહેનોએ
પંજાબી ડ્રેસ એટલે કે પંજાબનો ડ્રેસ સ્વીકાર્યો, હજી આપણે રાજસ્થાનનો ડ્રેસ સ્વીકાર્યો નથી. મહારાષ્ટ્રનો ડ્રેસ આપણા બહેનોએ સ્વીકાર્યો નથી. પણ પંજાબની સંસ્કૃતિ, કારણ કે એ એક અનુકૂળ હતો. કેમ સ્વીકાર્યો છે એની વાત નથી, અનુકૂળતા પ્રમાણે પરિવર્તન થતું જાય છે. ધીમે ધીમે યંગ જનરેશને પશ્ચિમના ડ્રેસ સ્વીકારતી થઈ છે. ટી શર્ટ, પેન્ટ, હાફ પેન્ટ, આ બધું સ્વીકારતી થઈ છે. એ કેમ સ્વીકાર્યું છે, શા માટે સ્વીકાર્યું છે, સારું છે કે ખરાબ, એવી કોઈ ટીકા ટિપ્પણ કરી શકાય નહીં. કારણ કે એમને અનુકૂળ છે એને કર્યું છે. આજે બહેનો વ્યવસાયમાં ખૂબ છે, નોકરીના ક્ષેત્રોમાં, જુદા જુદા ક્ષેત્રોમાં છે. પરિણામે એક સાડીનો ડ્રેસ અનુકૂળ ન પણ આવે. એટલે ડ્રેસની પહેરવેશમાં પરિવર્તન આવતું ગયું. અને પશ્ચિમમાં લગભગ બહેનો કામ કરતી જ હોય છે, નોકરી ધંધામાં હોય જ છે. એટલે એણે એ પ્રકારનો ડ્રેસ લીધો અને એ ડ્રેસને આપણે અપનાવ્યો. એ કમ્ફર્ટેબલ છે. તો એ ડ્રેસની સંસ્કૃતિમાં આપણે ત્યાં એક પરિવર્તન આવતું જાય છે. ગામડાનો માણસ, મને ખ્યાલ છે, મેં જોયેલું છે ત્યાં સુધી, કડિયું અને ચોરણી પહેરતો. અને એ ચોરણી પાણકોરાની હતી, જાડા કાપડની, કે જેથી કરીને ખેતીમાં નાના નાના જીવજંતુ જો ડંખ મારે તો એના શરીર સુધી પહોંચી ન શકે. આજે સંસ્કૃતિ નથી રહી. એ ચોરણીના કડિયાનો ડ્રેસ માત્ર ફેશન બની ગઈ છે, પહેરવેશનો ભાગ નથી રહ્યો. તો એની ટીકા ટિપ્પણ ન કરી શકાય. એટલે સંસ્કૃતિનું પરિવર્તન થવું જ જોઈએ. પણ સંસ્કૃતિમાં જે વિકૃતિ આવે છે એ આપણને એક અડચણરૂપ છે. આપણા દૈનિક જીવનમાં પણ અડચણરૂપ છે. નવરાત્રિ અને ગણેશ ચતુર્થીનો ઉત્સવ ભૂતકાળમાં પણ ઉજવતા હતા. અમે અમારી યંગ લાઈફમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉજવ્યા છે. 9 દિવસ સુધી રાસ પણ લીધા છે, દાંડિયા રાસ પણ લીધા છે. ખૂબ આનંદ કરતા હતા. ઉંમરના કારણે મર્યાદા પણ આવી ગઈ. પણ અત્યારે જેમ એક પરિવર્તન આવ્યું છે, ઘોંઘાટિયું, આપણી સંસ્કૃતિ ઘોંઘાટિયા બની ગઈ છે. અને એ ઘોંઘાટિયા જીવનને કારણે માત્ર યંગ જનરેશનને મજા આવે, પરંતુ જ્યારે કોઈ બીમાર વ્યક્તિ હોય, વિદ્યાર્થીઓ હોય, પરીક્ષાઓ આવતી હોય, એ લોકોને એક ત્રાસરૂપ લાગે છે. 12-1 વાગ્યા સુધી ઘોંઘાટિયા દાંડિયા રાસ લેવાની આપણી સંસ્કૃતિ બની ગઈ છે. એ પરિવર્તન સંસ્કૃતિનું વિકૃત સ્વરૂપ છે એવું કહીએ તો પણ ચાલે. 9 દિવસ રાસ લઈ શકાય, એક હળવા સંગીત સાથે એ રાસ પણ લઈ શકાય, મજા પણ આવે. પણ એને ઘોંઘાટિયા બનાવવાનું જરૂર નથી. આપણે એટલા ડીજે એક સામાન્ય બની ગયા છે. એક નાનકડા લાઉડસ્પીકરથી તમે સાંભળી શકો, તમે આનંદ માણી શકો, એ પ્રમાણે તમે રાસ લઈએ તો પણ ચાલે. પણ જે ઘોંઘાટિયા બનાવી દીધું છે, એક અડચણરૂપ પણ ગણી શકાય. એ સંસ્કૃતિની મારી દ્રષ્ટિએ વિકૃતિ છે. અને ભૂતકાળમાં મને ખ્યાલ છે, અમારી સોસાયટીમાં જ્યારે એની પર મેં વોઇસ ઉપર કંટ્રોલ રાખતા હતા, કારણ કે વિદ્યાર્થીઓની પરીક્ષા એની સાથે હતી. એટલે સંસ્કૃતિમાં જે વિકૃતિ આવે છે એક આપણને અડચણરૂપ છે. બાકી સંસ્કૃતિના તમામ તહેવારો આપણે માણવા જોઈએ. સમાજને એક બનાવે છે, સમાજમાં એકતાની ભાવના છે, સમૂહ જીવનના આપણને કોન્સેપ્ટ આપે છે, સમૂહ જીવન જીવતા શીખવે છે, અને એક આનંદ પણ છે. પણ વિકૃતિ ત્રાસદાયક છે. આ છે આપણી સંસ્કૃતિ. તો આપણી સંસ્કૃતિના આધારે આપણા એક સામાન્ય ધર્મની સમજણ પણ ઊભી થઈ છે. અને ધર્મના સિદ્ધાંતો વૈજ્ઞાનિક ધોરણે એ રચાયેલા છે. આબોહવાના અને પ્રકૃતિના અનુરૂપ એવા સિદ્ધાંતો સ્થપાયા હતા. પરંતુ આપણી પ્રજામાં શિક્ષણનો અભાવ હતો. આજે પણ શિક્ષણ છે, પણ ખરેખર શિક્ષણ નથી. એટલે આપણે એને ધાર્મિક રૂઢિચુસ્તતા તરીકે સ્વીકારી લીધા છે. વિજ્ઞાન તરીકે જો સ્વીકાર્યા હોત, દાખલા જૈન ધર્મના સિદ્ધાંતો,
આપણા ઋષિમુનિ ઉપવાસની વાત કરી હતી, એકાદશીની વાત કરી છે. આ બધા સાયન્ટિફિક, આરોગ્યની રીતે, આયુર્વેદિકની રીતે એક સાયન્ટિફિક કોન્સેપ્ટ છે, પણ આપણે એને સાયન્સ સાથે જોડ્યા નથી. તો આપણી સંસ્કૃતિનું જો સાયન્સ સાથે, વિજ્ઞાન સાથે, વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે જો જોડાણ થયું હોત તો એ સંસ્કૃતિ અલગ હોત. પશ્ચિમના દેશોની સંસ્કૃતિ પણ અલગ છે. એને ઘોંઘાટિયું જીવન નથી ગમતું. એ શાંત જીવનને માનનારા છે, સ્વચ્છતાને માનનારા છે. અને હમણાં જ ગયા બુધવારના ગુજરાત સમાચારમાં રવિવારની પૂર્તિમાં એક સરસ લેખ આપ્યો હતો કે શા માટે પશ્ચિમના દેશો, યુરોપના દેશો ભારતીયોને કાઢી મૂકવાની વાત કરે છે, એશિયનોને પોતાના દેશમાંથી કાઢી મૂકવાની વાત કરે છે. એનો ખરેખર લેખ વાંચશો તો તમને પણ ખ્યાલ આવશે. કારણ કે યુરોપના લોકોને પોતાની સંસ્કૃતિ મુજબ જીવવું છે, ત્યારે ભારત અને એશિયન લોકો એવું માને છે કે અમારે અમારી સંસ્કૃતિ મુજબ અહીંયા તમારે ત્યાં રહેવું છે, તમે અમને અમારી સંસ્કૃતિ સાથે જોડાઓ. બસ આ જ એક ક્લેશ છે. આપણી સમજણ ત્યાંથી જ આવે છે. અને એના કારણે એ પરિસ્થિતિ પણ બનશે કે પશ્ચિમના દેશોમાં જે ભારતીયો પ્રત્યે એક અભાવ, અણગમો ઊભો થયો છે, એનું કારણ માત્ર આપણે સંસ્કૃતિનું વિકૃત સ્વરૂપ છે. મિત્રો, આપણે સંસ્કૃતિને સમજીએ, વિશાળ છે. દરેક સંસ્કૃતિને વંદન પણ કરવા જોઈએ, અપનાવવી પણ જોઈએ, અને એને વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે જોડવી પણ જોઈએ. તો આવતીકાલના વિડીયોની અંદર સંસ્કૃતિ એ પ્રકૃતિ સાથે જોડાયેલું છે, તો પ્રકૃતિના તત્વોની ચર્ચા કરી. કારણ કે સમગ્ર શ્રીમદ ભાગવદ્ ગીતામાં પ્રકૃતિની જ ચર્ચા કરી છે. તો આવતીકાલે એક પ્રકૃતિના તત્વોની ચર્ચા કરીશું. એક શ્લોકની સાથે આપણે ચર્ચા કરીશું અને આગળ વધીશું. ફરીવાર એક આપ સૌની ગેરસમજણ ન થાય એટલા માટે એક અપીલ કરું કે જે કંઈ અમારી માન્યતાઓ છે એ વિશાળ વાંચનને આધારે તૈયાર કરેલી છે. આપણા સંસ્કૃતિના રામાયણ, ભાગવત ઘણું વાંચ્યું છે, વિચાર્યું પણ છે, સમજણપૂર્વક પણ વાંચ્યું છે. અને શ્રીમદ ભાગવદ્ ગીતાને અનેક વાર વાંચ્યા પછીથી એના મૂળભૂત તત્વોની સમજણ કરી છે. એના આધારે એક નાનકડું પુસ્તિકા પણ તૈયાર કર્યું છે અને એના આધારે હું આ મારી વાત કરું છું. તો સંસ્કૃતિની જે કંઈ વાત કરી એ કોઈ ટીકા ટિપ્પણ માટે નથી, પણ જે વાસ્તવિકતા હતી, જે મને સમજાણી છે, એ વાસ્તવિકતાની ચર્ચા કરી છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.